પર હુમલાની ઘટના સામે આવી છે। ઝાડ કાપવા જેવી સામાન્ય બાબતમાં પાડોશી સાથે થયેલો ઝઘડો મારામારીમાં ફેરવાઈ ગયો હતો। આરોપી નીતિન પ્રજાપતિ અને કશ્યપ પ્રજાપતિએ ધારિયા વડે હુમલો કર્યો હોવાનો આરોપ છે। આ હુમલામાં પૂર્વ કાઉન્સિલર તૃપ્તિબેન અને તેમના પુત્ર રૂપિતના માથા પર ગંભીર ઈજાઓ પહોંચી છે। બંનેને સારવાર માટે તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાને કારણે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે। હાલ પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી છે। બાજુમાં નીતિન પ્રજાપતિનું ઘર છે, એની ઘેર ઝાડ કાપતા હતા તો એનો છોકરો કશ્યપ પ્રજાપતિ આવીને આ લોકો જોડથી કટર જૂટવી લીધું અને અંદર જતો ગમે એમની ગારો બોલતો હતો। એના સસરે આવીને પાછળથી મારી વાઈફને ફટકો મારી દીધો અને મારા છોકરાને ફટકો માર્યો। અંજાર તાલુકાના વરસામેડી ગામે આવેલી બાગેશ્રી નગર એક સોસાયટીમાં જૂની અદાવત અને સીસીટીવી કેમેરાના એક્સેસ મુદ્દે થયેલા બંદૂકને લઈને એક પરિવાર પર સશસ્ત્ર હુમલો કરવામાં આવ્યો હતો। કાના વેલા બઢિયાએ પિસ્તોલથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો। પરિવારના 4 સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હતા। હુમલાખોરોએ પાર્ક કરેલી બસના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। તો મહિલા સહિત 4 લોકો ઘાયલ થયા છે। अन्य समाचारनी बात करिए तो बिहारना हाजीपुरमा मोबाइल रिपेरिंग सेंटर पर फायरिंगनी घटना बनी है, जेना कारणे विस्तारमां भयनो माहोल सर्जायो छे। जढुआ विस्तारमां बाइक पर आवेला 2 शख्सोए चालती बाइक परथी दुकान पर ताबड़तोब गोळीबार कर्यो हतो। जो कि घटनामां दुकानना मालिकनो आबाद बचाव थयो हतो। घटनानो सीसीटीवी विडियो पण सामे आव्यो छे, जेना आधारे पोलीस आरोपीओनी ओळख करवा प्रयास करी रही छे। प्राथमिक तपासमां पोलीस अंगत अदावत, खंडणी अथवा अन्य गुनाहित कारणोने ध्यानमां राखीने तपास चलावी रही छे। आ घटना बाद आरोपीओ फरार थई गया हता, ज्यारे पोलीस तेमनी धरपकड माटे कार्यवाही हाथ धरी छे। तमिलनाडुना करूर जिल्लामां पेट्रोल पंप पर मारामारीना दृश्यो सामे આવ્યા છે, જેમાં પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપવા ઇનકાર કરવાના મામલે ભારે હિંસા સર્જાઈ। પેટ્રોલ પંપ પર એક વ્યક્તિ તેની પત્ની સાથે કાર લઈને પેટ્રોલ ભરાવવા આવ્યો હતો, પરંતુ પેટ્રોલ ભરાવ્યા બાદ તેણે પૈસા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, જેથી સ્થિતિ વણસી અને ત્યારબાદ બોલાચાલી શરૂ થઈ ગઈ, જેથી ગ્રાહકે લાકડી વડે પેટ્રોલ પંપના માલિકની દીકરી પર હુમલો કરવાનું શરૂ કરી દીધું। બંને પક્ષો વચ્ચે મારામારી થઈ, જેમાં પેટ્રોલ પંપના માલિકની દીકરી અને કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે। મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જો કે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી। તો સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે મારામારીના, જે વાયરલ થઈ રહ્યા છે। તમિલનાડુની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર થઈ મારામારી। તો પેટ્રોલ ભરાવ્યા બાદ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો। एशियाटिक सिंहोना घर तरीके विश्व प्रसिद्ध गिर नेशनल पार्क 4 मास माटे प्रवासीओ माटे बंध करवामां आव्यो छे। ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવોના સંવર્ધન, મેટિંગ પીરિયડ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષે ગીર સહિત રાજ્યના તમામ જંગલ સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે। ચાલુ વર્ષે વરસાદ મોડો પડતા ગીર પાર્ક 1 અઠવાડિયું મોડું બંધ કરવામાં આવ્યું છે। अंतिम दिवसे योजायेली सफारी दरमियान देश विदेशथी आवेला प्रवासीओए सिंह दर्शननो आनंद माण्यो हतो। केटलाक रूट पर 3 सिंहण अने 6 जेटला सिंहोए रस्तो रोकी लीधो हतो, जेना कारणे प्रवासीओने अनोखा अने रोमांचक दृश्यो जोवा मळ्या हता। वन विभागना आंकड़ा मुजब छेल्ला 1 वर्षमां अंदाजे 2.84 लाखथी वधु प्रवासीओए गीरनी मुलाकात लीधी छे। હવે 4 માસના વિરામ બાદ 16 ઓક્ટોબરથી ગીર નેશનલ પાર્ક ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે। जो कि सासणगीर में आवेला देवड़िया सफारी पार्क प्रवासीओ माटे यथावत खुल्लो रहेशे, ज्यां नियंत्रित विस्तार में वन्यजीवोना दर्शन करी शकाशे। दिनांक 23 जून 2026 से हमारे गीर अभयारण्य को प्रवासन के लिए बंद किया जाएगा और अब जून में बंद होने के बाद हमारा अभयारण्य अक्टूबर मास में प्रवासियों के लिए पुनः खुलेगा। जैसा कि आप जानते हैं, हर वर्ष लाखों की संख्या में प्रवासी हमारे यहाँ आते हैं। यदि मैं अप्रैल 2025 से जून 2026 के आंकड़ों की बात करूं
तो हमारे गिर अभ्यारण्य में 2,84,000 और देवलिया गिर परिचय खंड में 9,27,000, इस प्रकार 11 लाख से अधिक प्रवासियों ने हमारे विस्तार में भ्रमण किया है। हमारा आज का जो बुकिंग था, हमारी लास्ट डे की लास्ट ट्रिप थी। ऐसे लग रहा था कि आज नहीं दिखा तो फिर कभी नहीं दिखेगा, इधर आना हमारा बेकार हो जाएगा, पर ऐसा नहीं हुआ। यहाँ पर लास्ट डे पर लास्ट ट्रिप पर हमें एक साथ 2 लायन देखने को मिले और वो भी बहुत करीब से, और 6 से 8 लाइनें देखी हमने और 2 बेबी क्यूब लायन भी देखे, और ये हमारे लिए बहुत अल्टीमेट ट्रिप था। વેકેશન લંબાવવાના કારણે અમને આ સફારી પાર્કમાં કરવાનો લાવો મળ્યો છે ને મજા આવી અમને સફારી પાર્કમાં ને અમે 7 થી 8 સિંહ જોયા, દીપડા જોયા, શિયાળ જોયું, નીલગાય જોયું વગેરે જોવા મળ્યું ને સારું છે બધું। અંતિમ દિવસે પ્રવાસીઓ સિંહોના અંતિમ દર્શન કરી રહ્યા છે। સીધા જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે એક બે નહીં પરંતુ એક સાથે 10 જેટલા સિંહોએ રસ્તો રોકી લીધો છે। ઓક્ટોબરના 15 તારીખ બાદ છે તે ફરી આ સાસણ પ્રવાસીઓ માટે છે તે ખુલ્લું મૂકવામાં આવશે। ત્યારે છેલ્લા જે ઓક્ટોબર 2025 થી જે આજ દિવસ સુધી 2,84,000 જેટલા પ્રવાસીઓ સિંહ દર્શન કર્યા છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો છે ન્યૂઝ 18ની સ્ક્રીન પર પણ કે અંતિમ દિવસે આખો સિંહોનું ગ્રુપ છે તે પ્રવાસીઓને નિહાળવા મળ્યું છે અને પ્રવાસીઓ ખુશખુશાલ છે। અમાર વખાઈ ન્યૂઝ 18 ગુજરાતી સાસણ ગીર। અન્ય સમાચાર જૂનાગઢથી ખુલ્લા કૂવામાં સિંહ બાળ ખાબક્યું। વાણંદ સોસાયટી વિસ્તારમાં ઘટના બની છે। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તો ભારે જહેમત બાદ સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સિંહ બાળને તબીબી તપાસ માટે ખસેડાયું છે તો વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ખુલ્લા કૂવામાં સિંહ બાળ ખાબક્યું હતું। હાલ સિંહ બાળને તબીબી તપાસ માટે ખસેડાયો છે તો વાણંદ સોસાયટી વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની છે। તો રેસ્ક્યુના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું હતું જ્યારે ખુલ્લા કૂવામાં સિંહ બાળ ખાબક્યું હતું। મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળેલી માદા ચિત્તા ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। મગરદા પોલીસ સ્ટેશન વિસ્તારના દુવૈરા ગામમાં ચિત્તા લાંબા સમય સુધી ગલીઓમાં ફરતી જોવા મળી હતી, જેના કારણે ગ્રામજનોએ ઘરમાંથી બહાર આવી ભીડ એકઠી કરી દીધી હતી। પ્રત્યક્ષદર્શીઓ મુજબ ચિત્તાએ ગામમાં ગાયનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગ્રામજનોએ અવાજ કરી તેને ભગાડી દીધી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિક લોકોએ મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। છેલ્લા કેટલાક સમયથી કુનો નેશનલ પાર્કમાંથી ચિત્તાઓના ગ્રામ્ય વિસ્તારોમાં આવી જવાની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ગીર સોમનાથના વેરાવળમાં મગરની લટાર, બાદલપરા ગામમાં મગર દેખાતા ફફડાટ। વોલીબોલના મેદાનમાં મગર આવી ચડ્યો। અંદાજે 8 ફૂટ લાંબો મગર દેખાતા લોકોમાં ભય તો સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। મગરની લટાર મારતો વિડીયો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી। લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો। તો વોલીબોલના મેદાનમાં મગરની એન્ટ્રીથી ચકચાર મચી છે। લોકોએ આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા છે। બાદલપરા ગામમાં મગર દેખાતા ફફડાટનો માહોલ છે। તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે। તો ગીર સોમનાથમાં જે પ્રકારથી મેદાનમાં મગરની લટાર, વોલીબોલના મેદાનમાં મગરની એન્ટ્રી થતા લોકોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો હતો।